જૂનાગઢ જિલ્લામાં શિષ્યવૃત્તિના 4.60 કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં આ કૌભાંડ આચરવામાં આવતાની સાથે જ માહિતી સામે આવી છે અને આ કેસમાં એસઓજી પોલીસની ટીમે 4 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે અને હજુ પણ જે એક આરોપી ફરાર છે તેની શોધખોળ ચાલી રહી છે। આ સાથે ઝડપાયેલા તમામ જે આરોપી છે તેમને કોર્ટમાં રજૂ કરતાની સાથે તેમના 6 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે અને આ કૌભાંડ હેલ્થ અને પેરામેડિકલ સેન્ટરો ચલાવતા વ્યક્તિઓએ આચર્યું હતું, જેમાં કેશોદ, માળિયા અને માણાવદર સાથે જ જૂનાગઢમાં 12 સંસ્થાઓમાં નકલી એડમિશન બતાવી અને મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ રેકેટ કેટલાક વર્ષોથી ચાલતું હતું અને અન્ય જિલ્લાઓમાં પણ તેની શાખાઓ હોઈ શકે છે। તો ફરાર એક આરોપી ઉમરેડિયાના ફારૂકને પકડવા માટે પોલીસે વિશેષ ટીમને તૈનાત કરી છે અને ત્યારબાદ તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। નાયબ નિયામકની અનુજાતિની કચેરી છે, ત્યાંથી આ વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લીધેલી અને જે એમને ચૂકવી નહીં છેતરપિંડી કરેલી। હાલ આ દિશામાં 4 આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા દિન 6ના રિમાન્ડ આપવામાં આવેલા છે। સાથે સાથે આ દિશામાં જ્યાંથી આ ગ્રાન્ટની ફાળવણી થાય છે તે સરકારી કચેરીના કોઈ અધિકારી કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ, આ દિશામાં પણ તપાસ શરૂ છે। અન્ય આરોપીઓની મદદ કોઈ ગુનાહિત કાવતરામાં અન્ય કેટલા લોકો કે આરોપીઓ સંડોવાયેલા છે તે બાબતે પણ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવે છે।